આ તરફ પોરબંદરમાંથી ફરી એકવાર મોતનો સામાન ઝડપાયો। 500 કિલોથી વધુનું ડ્રગ્સનો જથ્થો અહીંથી પકડાયો છે। એનસીબી અને એટીએસે સંયુક્ત ઓપરેશનમાં આ જથ્થો ઝડપી પાડ્યો છે। હવે આ ડ્રગ્સ કોણે મંગાવ્યું, ક્યાંથી આવ્યું તેને લઈને તપાસ તેજ કરાઈ છે। પ્રતીક જાદવ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। પ્રતીક, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? અંકિત, ગુજરાતનો દરિયો ડ્રગ્સના સપ્લાય માટે ખૂબ જ સેફ પ્લેસ માનવામાં આવે છે અને આ જ કારણથી છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સનો જથ્થો છે તે સપ્લાય કરવામાં આવતો છે અને વધુ એક વખત ગુજરાતના દરિયામાંથી 500 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। નેવી, એનસીબી અને એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન આ પાર પાડવામાં આવ્યું છે, જેની અંદર 500 કિલોનો ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં અંદર પ્રવેશે તે પહેલાં તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને સમુદ્રની અંદરથી આ ઓપરેશન કરવામાં આવ્યું છે અને ભૂતકાળમાં આવા અનેક ઓપરેશનો થયા છે અને અનેક એવા મનસૂબા છે તે પાર પાડતા પહેલા તેને ખુલ્લા પાડવામાં આવે છે અને વધુ એક વખત નેવી, એનસીબી અને એટીએસની ટીમ દ્વારા આ કારનામું કરવામાં આવ્યું છે અને 500 કિલોનું ડ્રગ્સ છે તે ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ તેને દરિયાની અંદરથી ઝડપી પાડવામાં આવ્યું છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।